ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ જો લાગુ પડે, ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કોઈ ટેબ્લેટનો કેસ અને કોઈ બી મેડિકલ સ્ટોરવાળાએ એ ટેબ્લેટ વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન આપી છે, તો એવા કેસમાં ડ્રગ ઇન્સ્પેક્ટર એમના ઉપર એક્શન લઈને ફરિયાદ દાખલ કરે છે. એમાં 1 થી 3 વર્ષની જોગવાઈ છે, સાથે 5 હજારનો દંડ છે. અને સાથે સાથે કે જો કફ સિરપનો વેપાર ગેરકાયદેસર રીતે થતો હોય તો એવા કેસમાં નાર્કોટિક ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985ના પ્રોવિઝન પર લાગુ પડતા હોય છે. અમદાવાદમાં જે સામે આવ્યું છે તે માત્ર એક સ્ટિંગ ઓપરેશનનો ખુલાસો નથી. આ આરોગ્ય વ્યવસ્થાની અંદર છુપાયેલી મોટી ખામીનો પુરાવો છે. હવે જોવાનું એ છે કે તંત્ર આ ખુલાસા બાદ જાગે છે કે નહીં, કે પછી લોકોના જીવન સાથેનો આ ખતરનાક ખેલ આમ જ બે રોકટોક ચાલતો રહેશે. આ પ્રકારના જે મેડિકલ સ્ટોરો જે બેફામ પોતાનો નફો કમાવા માટે જે આ પ્રકારની દવાઓ વેચી રહ્યા છે તેમના પર કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું. કેમેરામેન મનીષ વાણિયા સાથે હિમાંશુ પરમાર, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.